ચેપ્ટર 11 પી બ્લોક એલિમેન્ટ્સ એટલે કે પી વિભાગના તત્વો. સૌ પ્રથમ આપણે વાત કરીશું બોરોન ફેમિલી એટલે કે બોરોન સમૂહના તત્વો અથવા સમૂહ 13ના તત્વો. સમૂહ 13ના તત્વોમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે તે યાદ રાખવા માટે આપણે આ રીતે લખીશું: બેંગન, આલુ, ગાજર, ઈન, થેલી. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ 5 તત્વોને આપણે સમૂહ 13ના તત્વો કહીએ છીએ. સમૂહ 13ના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2 NP1. અહીં બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં કુલ 3 ઇલેક્ટ્રોન છે. S કક્ષકમાં 2 અને P કક્ષકમાં 1, એમ કુલ 3 ઇલેક્ટ્રોન હોવાથી આ તત્વો 3 ઇલેક્ટ્રોન ગુમાવીને +3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. આ બધા તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા થશે +3. પણ આપણે જાણીએ છીએ કે S કક્ષકમાં રહેલા આ 2 ઇલેક્ટ્રોન એ S કક્ષક સમમિતીય હોવાથી કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલા છે. એટલે નીચે તરફ જાઓ એમ અસરકારક પ્રોટોન વધે. પ્રોટોન વધે એટલે S કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધે. આથી આ S કક્ષકના ઇલેક્ટ્રોન દૂર થતા નથી. માત્ર એક ઇલેક્ટ્રોન દૂર થાય, આ P કક્ષકનો એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આ તત્વોની ઓક્સિજન અવસ્થા કેટલી છે? +1. તો આનો અર્થ એ થયો કે સમૂહમાં નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસર વધવાને કારણે +3 ની સ્થિરતા ઘટે છે અને +1 ની સ્થિરતા વધે છે. હવે વાત કરીએ પરમાણુય ત્રિજ્યા. તો પરમાણુય ત્રિજ્યામાં આપણે જાણીએ છીએ કે બેંગન, આલુ, ગાજર, ઈન, થેલી એટલે કે બોરોનથી થેલિયમ તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય છે. હવે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો એમાં છે 3d0, ગેલિયમમાં છે 4d10. ડી કક્ષકમાં રહેલા 10 ઇલેક્ટ્રોન એ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેના આકર્ષણની સ્ટ્રેનિંગ અસરમાં ઘટાડો કરે છે. તો સ્ટ્રેનિંગ અસર ઘટે એટલે કે દિવાલ નબળી થાય. સ્ટ્રેનિંગ અસર ઘટે કેન્દ્ર પ્રત્યેનું ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધે. આકર્ષણ વધે એટલે આ લોકો સંકોચાય. સંકોચાય એનો અર્થ એ થયો ત્રિજ્યા ઘટે. એટલે ગેલિયમની ત્રિજ્યા ઓછી છે કોના કરતાં? તો કે એલ્યુમિનિયમ કરતાં. માટે આ બંનેને આપણે આ રીતે ચેન્જ કરીશું. તો પરમાણુ ત્રિજ્યાનો ક્રમ આવો થયો: બોરોન, પછી ગેલિયમ, પછી એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. હવે આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પીમાં આપણે જાણીએ છીએ કે સમૂહમાં નીચે તરફ જતા બેંગન, આલુ, ગાજર, ઈન, થેલી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. કારણ કે કદ વધે માટે બાહ્યતમ કક્ષા નીચે તરફ જઈએ એમ કદ વધતું જાય. કદ વધે એટલે બહારના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે. નીચે તરફ આયનીકરણ એન્થાલ્પી ઘટે. પણ આપણને ખબર છે કે એલ્યુમિનિયમ અને ગેલિયમ બંને અપવાર છે. ગેલિયમનું કદ નાનું છે, ગેલિયમનું કદ ઓછું છે અને એલ્યુમિનિયમનું કદ મોટું છે. એટલે ગેલિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. માટે ગેલિયમને આગળ લઈએ, એલ્યુમિનિયમને પાછળ લઈએ. બોરોન કરતાં એલ્યુમિનિયમમાં 8 પ્રોટોન વધારે છે. ગેલિયમમાં 18 પ્રોટોન વધુ છે, ઇન્ડિયમમાં પણ 18 પ્રોટોન વધારે છે અને થેલિયમમાં 32 એટલે કે 32 પ્રોટોન વધારે છે. તો એ અસરકારક પ્રોટોન ખૂબ જ વધારે છે. એટલે થેલિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. માટે અહીંયા થેલિયમ પણ અપવાદ થશે. થેલિયમને આગળ લઈએ અને ઇન્ડિયમને પાછળ લઈએ. તો આ રીતે હવે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ બને: બેંગન, ગાજર, આલુ, થેલિયમ અને પછી ઇન્ડિયમ. હવે આપણે વાત કરીએ વિદ્યુત ઋણતા.
વિદ્યુત ઋણતા કોને કહેવાય? તો વિદ્યુતની દ્રષ્ટિએ, વીજભારની દ્રષ્ટિએ ઋણ બનવાનું વલણ. ધારો કે આપણી પાસે આ બે પરમાણુથી એક સહસેરક બંધ બને છે. આનું નામ છે સીઝિયમ ફ્લોરાઇડ. તો સહસેરક બંધ બે ઇલેક્ટ્રોનથી બને. આ બંને ઇલેક્ટ્રોનને પોતાના તરફ, આ ફ્લોરિન પોતાના તરફ આકર્ષે, સીઝિયમ પોતાના તરફ આકર્ષે. જેનું આકર્ષણ વધારે હશે તે ઇલેક્ટ્રોનને આકર્ષીને ઋણ બનશે, અને જે ઋણ બને તેની ઋણતા વધારે હોય. ઋણ બનવાનું વલણ એટલે ઋણતા. અને સીઝિયમ ધન બને છે એટલે એની ધનતા સારી કહેવાય, જેની આપણે ચર્ચા કરીશું અહીં. જેનું ઋણ બનવાનું વલણ સારું તેની ઋણતા સારી, જેનું ધન બનવાનું વલણ સારું તેની ધનતા સારી. ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે 4 એકમ, આપણે જાણીએ છીએ, અને સીઝિયમની સૌથી ઓછી 0.7 એકમ. સમૂહ 13ના તત્વોની વાત કરીએ તો સમૂહ 13ના કોઈ પણ સમૂહમાં આપણે જાણીએ છીએ કે નીચે તરફ જતા કદ વધે એટલે ફૂલે ફલે, તત્વો નીચે તરફ ફૂલે ફલે. એટલે નીચે તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ જે છે એ કેન્દ્રનું ઓછું થતું જાય, માટે નીચે તરફ વિદ્યુત ઋણતા ઘટે. પણ આ સમૂહ અપવાદ છે. આ સમૂહની વાત કરીએ તો બેંગન, આલુ, ગાજર, ઈન, થેલી. એલ્યુમિનિયમની વિદ્યુત ઋણતા છે 1.5, 1.6, 1.7, 1.8, અને બોરોનની છે 2. એટલે અહીંયા બોરોન જે છે એને આપણે છેલ્લે લઈશું, એટલે આ ક્રમ આપણને મળશે વિદ્યુત ઋણતાનો. એટલે કે નીચે તરફ જતા અહીંયા વિદ્યુત ઋણતા વધે છે, જ્યારે બાકીના સમૂહમાં નીચે તરફ વિદ્યુત ઋણતા ઘટે. અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ સમૂહમાં વિદ્યુત ઋણતા નીચે તરફ ઘટે, જ્યારે આ સમૂહમાં નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં વધારો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ વિદ્યુત ધનતાની. જો વિદ્યુત ઋણતામાં વધારો થાય તો વિદ્યુત ધનતામાં શું થશે? ઘટાડો, કારણ કે બંને એકબીજાથી ઊંધી ઘટના છે, એટલે વિદ્યુત ઋણતામાં ઘટાડો થશે. દાખલા તરીકે વાત કરીએ આપણે બેંગન, આલુ, ગાજર, ઈન, થેલી. તો નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં ક્રમશઃ ઘટાડો થાય છે. અહીંયા બોરોન અપવાદ છે. જે રીતે અહીંયા પણ બોરોન અપવાદ હતો એમ અહીંયા પણ બોરોન અપવાદ છે. બોરોનની આયનીકરણ એન્થાલ્પી વધારે છે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન નથી બનતો. એટલે બોરોન અને એલ્યુમિનિયમ આપણે બદલીશું. અહીંયા લખીશું બોરોન અને અહીંયા લખીશું આપણે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ એ વિદ્યુત ધનતા સૌથી વધારે છે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બને. ધન બને એટલે એનો ગુણ કયો છે? ધાતુ ગુણ. બોરોન એ અધાતુ ગુણ ધરાવે છે અને કઈક અંશે અર્ધ ધાતુ ગુણ પણ ધરાવે છે. ગેલિયમથી ઇન્ડિયમ તરફ જતા ધાતુ ગુણ ઘટે, અને ફાઇનલી થેલિયમ એ ધાતુ ગુણ ધરાવે છે. ઘનતા આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે આપણે સમૂહમાં નીચે તરફ જઈએ તેમ કદમાં વધારો થતો જોવા મળે છે. તો નીચે તરફ જઈએ તો કદ વધે છે, સાથે સાથે દળ પણ વધે છે, પણ કદમાં થતા વધારા કરતા દળમાં થતો વધારો વધારે હોય. દળ વધારે વધે છે, દળ વધે એનો મતલબ ઘનતા વધે. આથી સમૂહમાં નીચે તરફ જતા ઘનતામાં વધારો થાય છે. ઘનતા શું થાય છે? વધે છે. તો ઘનતાનો ક્રમ લખીએ આપણે. બેંગન, આલુ, ગાજર, ઈન, થેલી. નીચે તરફ ઘનતા વધે છે, આ રીતનો ક્રમ થશે. હવે આપણે વાત કરીએ ગલન બિંદુની. આપણે જાણીએ છીએ કે નીચે તરફ જતા કદ વધે છે. આના જે કદ છે એના કરતાં અહીંયા કદ વધતું જાય છે. કદ વધે એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એ આકર્ષણ બળ ઓછું લાગે. આકર્ષણ ઓછું લાગે એટલે સરળતાથી પરમાણુ છૂટા પડે, અને પરમાણુ જેટલા સરળતાથી છૂટા પડે એટલું જ ગલન બિંદુ ઓછું. આનો અર્થ એ થયો કે નીચે તરફ જતા ગલન બિંદુમાં શું થાય છે? ઘટાડો. તો ગલન બિંદુનો ક્રમ લખીએ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો
તો નીચે તરફ ગલનબિંદુ ઘટતું દર્શાવીએ. આ રીતે ગલનબિંદુ ઘટે છે. હવે થેલિયમમાં 32 પ્રોટોન વધારે હોય છે ઇન્ડિયમ કરતાં. આના કરતાં આમાં 18, આના કરતાં આમાં 18, આમાં 8 અને આના કરતાં આમાં 8 પ્રોટોન વધારે હોય. આમાં 18, આમાં 18, આમાં 32. તો અહીંયા અસરકારક પ્રોટોન ખૂબ જ વધારે છે, એટલે થેલિયમનું ગલનબિંદુ વધારે છે. કારણ કે પ્રોટોન વધારે હોય એટલે આકર્ષણ વધારે હોવાનું, એટલે થેલિયમનું ગલનબિંદુ ગેલિયમ કરતાં વધારે છે, એટલે આ બંનેને આપણે બદલીશું આ રીતે. તો ગલનબિંદુનો ક્રમ થયો, પહેલાં બોરોન, એનાથી ઓછું એલ્યુમિનિયમ, એનાથી ઓછું થેલિયમ, એનાથી ઓછું ઇન્ડિયમ અને સૌથી ઓછું ગેલિયમ. વાત કરીએ ઉત્કલન બિંદુની, તો ઉત્કલન બિંદુ પણ નીચે તરફ ઘટશે, કારણ કે આકર્ષણ ઘટશે. આ ઘન અવસ્થાની વાત હતી ગલન બિંદુમાં, ઘન અવસ્થામાંથી પીગળવાની વાત, અને ઉત્કલન બિંદુ એટલે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર પામવાની વાત. તો નીચે તરફ જતા ઉત્કલન બિંદુમાં પણ શું થશે? ઘટાડો. તો ઉત્કલન બિંદુનો ક્રમ લખીએ. બેંગન, આલુ, ગાજર, ઈન, થેલી. નીચે તરફ ઉત્કલન બિંદુ ક્રમશઃ ઘટે છે. સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા. તો બોરોન સમૂહના તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા આલ્કલી સમૂહ કરતાં વધારે છે. જેના કારણ નીચે પ્રમાણે છે. 1. બોરોન સમૂહના તત્વોનું કદ નાનું છે. આલ્કલી તત્વો કરતાં કદ નાનું છે. કદ નાનું હોવાથી આ બોરોન સમૂહના તત્વો એ સરળતાથી કેન્દ્રમાં ગોઠવાઈ શકે છે. 2. કેન્દ્રીય વીજભાર અથવા તો ધન વીજભાર વધુ છે. કેન્દ્રીય વીજભાર વધુ છે એટલે પ્રોટોન વધારે છે. પ્રોટોન વધુ હોય, બોરોન સમૂહના તત્વોના કેન્દ્રમાં પ્રોટોન વધારે છે. પ્રોટોન વધારે હોય એટલે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષી શકે છે. લિગેન્ડમાં જે ઇલેક્ટ્રોન છે તેને પોતાના તરફ આકર્ષી શકે છે. લિગેન્ડના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષી શકે છે આ રીતે. ત્રીજું કારણ છે ડી કક્ષક ખાલી છે. ડી કક્ષક ખાલી હોવાથી લિગેન્ડના ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારી લે છે. આ ડી કક્ષક ખાલી છે, આથી આ ખાલી કક્ષક એ લિગેન્ડના ઇલેક્ટ્રોનને સરળતાથી સ્વીકારીને સંવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે. આમ અહીંયા ત્રણેય પાયાની જરૂરિયાત સંતોષાય છે. એક, કદ નાનું છે એટલે સરળતાથી કેન્દ્રમાં ગોઠવાઈ શકે છે. કેન્દ્રીય વીજભાર વધુ છે એટલે કે પ્રોટોનની સંખ્યા વધુ હોવાથી તે લિગેન્ડના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે છે, સ્વીકારે છે. અને 3, ડી કક્ષક ખાલી છે. આ ખાલી ડી કક્ષકમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મનો સમાવેશ થાય છે. આમ આ તત્વો આ ત્રણેય પાયાની જરૂરિયાતો સંતોષતા હોવાથી તે સરળતાથી સંકીર્ણ સંયોજનો બનાવે છે. બોરોન સમૂહના હાઇડ્રોક્સાઇડ સંયોજન અને ઓક્સાઇડ સંયોજન. બોરોન સમૂહના તત્વો આપણે જાણીએ છીએ: બેંગન, આલુ, ગાજર, ઈન, થેલી. આ તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2np1, એટલે બાહ્યતમ કક્ષામાં કુલ 3 ઇલેક્ટ્રોન આવેલા છે. માટે 3 ઇલેક્ટ્રોન ગુમાવીને આ તત્વો +3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. હવે આ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયન એ ઓક્સિજન -2 સાથે સંયોજાય તો શું બનશે? B2O3, Al2O3, Ga2O3, In2O3 અને Tl2O3. એવી જ રીતે આ +3 ઓક્સિડેશન ધરાવતા આયનો એ OH- સાથે જોડાય તો અનુક્રમે શું મળશે આપણને? BOH થ્રાઇસ, AlOH થ્રાઇસ, GaOH થ્રાઇસ, InOH થ્રાઇસ અને TlOH થ્રાઇસ.
આમાં બોરોનનો ઓક્સાઇડ અને બોરોનનો હાઇડ્રોક્સાઇડ આ બંને એસિડિક છે. એલ્યુમિનિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ આ બંને ઉભયગુણી છે. એવી જ રીતે ઇન્ડિયમ અને થેલિયમના ઓક્સાઇડ તેમજ હાઇડ્રોક્સાઇડ એ બંને બેઝિક ગુણધર્મ ધરાવે છે. તો આ રીતે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ 3 ભાગમાં વહેંચી શકાય છે.